ભરૂચ નગરપાલિકાના રોજમદાર કર્મચારીનું ફરજ દરમિયાન મોત નીપજ્યું હતું, જે ઘટનામાં વિપક્ષને સાથે રાખીને મૃતકના પરિવારજનોએ પાલિકા કચેરીએ આર્થિક સહાયની માંગ કરી હતી। ભરૂચ નગરપાલિકાના વોટર વર્ક્સના રોજમદાર કર્મચારી શંભુ વસાવા શહેરના સુનેર મહેલ પાણીની ટાંકી ખાતે ફરજ ઉપર હતા। જોકે તેઓની તબિયત બગડતા તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જ્યાં તેઓને ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યા હતા। શંભુ વસાવા છેલ્લા 25 વર્ષથી રોજમદાર તરીકે પાલિકામાં ફરજ બજાવી રહ્યા હતા। તેઓને સારવાર માટે લઈ જવામાં આવતા પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા। જોકે તે બાદ તેમના પરિવારને સાંત્વના પાઠવવા કે સહાય માટે કોઈ પણ નહીં ફળકતા આદિવાસી સમાજમાં નારાજગી સાથે રોષ જોવા મળ્યો છે। તો બીજી તરફ મૃતકના પુત્ર રાહુલ વસાવાએ તેના પિતાને અકસ્માત બાદ બ્રેઇન હેમરેજ હોવા અંગે રજૂઆત કરી હતી, પણ તેમની બદલી કરવામાં ન આવી હોવાનો આક્ષેપ કરી પરિવારની કોઈ ખબર પણ પૂછવામાં આવી ન હોવાનું જણાવ્યું હતું। પરિવારના મોભીનું મોત નીપજતા મૃતકના પુત્ર અને પરિવારજનોએ અગાઉ પણ પાલિકા પાસે સહાયની માંગ કરી હતી। જોકે આજે દિન સુધી પરિવારને સહાય નહીં મળતા મૃતકના પરિવારજનોએ પાલિકા વિપક્ષ નેતા શમશાદ અલી સૈયદ, સભ્ય હેમેન્દ્ર કોઠીવાલા સહિતના આગેવાનોને સાથે રાખી પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ તેમજ ચીફ ઓફિસર હરીશ અગ્રવાલને આર્થિક સહાય અંગે ઉગ્ર રજૂઆત કરી હતી। ભરૂચ નગરપાલિકા ખાતે વોટર વિભાગમાં છેલ્લા 25 વર્ષથી ફરજ બજાવતા એવા સ્વર્ગીય શંભુભાઈ વસાવા, જેમનું મૃત્યુ તારીખ 21ના રોજ મંગળવારના રોજ સોનેરી મહેલ પાણી ટાંકીમાં, જે પોતે નોકરી પર હતા અને ત્યાં ફરજ બજાવતા હતા, ફરજ દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું। આજે શંભુભાઈનું પરિવાર નગરપાલિકા ખાતે પોતાની રજૂઆત લઈને આવ્યું હતું। નગરપાલિકાના વિપક્ષ તરીકે અમે તમામ સભ્યોએ એમની સાથે રાખીને નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખશ્રી તેમજ પક્ષના નેતાને રજૂઆત કરેલી છે કે શંભુભાઈ છેલ્લા 25 વર્ષથી અહીંયા ફરજ બજાવતા હતા ભરૂચ નગરપાલિકામાં રોજમદાર કર્મચારી તરીકે। એટલે નગરપાલિકાનો એક પરિવારનો હિસ્સો હતો એ, એટલે એમના પરિવારની માંગ છે કે તેમના પરિવારના એક સભ્યને નોકરી પર રાખવામાં આવે ભરૂચ નગરપાલિકામાં, તેમજ આર્થિક સહાય કરવામાં આવે। આજે નગરપાલિકાના અંદર ચીફ ઓફિસર, પ્રમુખ તેમજ પક્ષના નેતાને રજૂઆત કરેલી છે કે નગરપાલિકા તાત્કાલિક ધોરણે આર્થિક સહાય એમને પૂરી પાડે અને એમના પરિવારના એમના દીકરાને નગરપાલિકા ખાતે નોકરી પર રાખવામાં આવે। કાયમી જે રીતે જે નગરપાલિકામાં કાયમી કર્મચારીઓ છે તેમને જે રીતે જે લાભ મળે છે એ લાભ રોજમદાર કર્મચારીને નથી મળતો। એટલે એ પરિવારની માંગ હતી કે અમારા એકને એક ઘરનું મોભ હતું શંભુભાઈ, જેમના જવાથી પરિવાર પર જે આફત આવી પડેલી છે અને એમની પાસે કોઈ બીજો સહારો નથી, એટલે નગરપાલિકા કહી શકાય કે રહેમ રહે એમના દીકરાને નોકરી પર રાખે અને આર્થિક સહાય આપે, એવી નગરપાલિકાના વિપક્ષ તરીકે પણ અમારી નગરપાલિકા ખાતે માંગ છે અને આ માંગ સંતોષવામાં વહેલામાં વહેલી સંતોષવામાં આવે એવી અમે આજે રજૂઆત કરેલી છે। જો આ નગરપાલિકા એને સ્વીકારે નહીં તો આગળ પછી અમારે કાયદાકીય રીતે પણ જવું પડશે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।